નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ઉમિયાશંકર તેરિયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આવ્યો છું. વાર્તાનું નામ છે મહેનતનું ફળ. તો આપણે વાર્તા શરૂ કરીએ. કાલે આપણે કીડીબેનની વાત કરી હતી, આજે પાછી કીડીબેનની જ વાત કરી નાખીએ. એક સરસ મજાનું મોટું જંગલ હતું અને જંગલમાંથી એક મોટી નદી પસાર થતી હતી. નદી એટલે એક એવું છે કે જીવ સૃષ્ટિનું જીવનદાતા કહીએ ને તો એ હાલે. મોટે ભાગે જીવ સૃષ્ટિ ક્યાંય વસેલી હોય ને તો નદી કિનારે એટલે કે પાણી, બરાબર. હવે એમાં નદી કિનારા ઉપર એક ખૂબ મોટો વડલો, આ વડલાના થળિયાની અંદર કીડીયુંના દર. નદી કિનારે વડલો, વડલાના થળિયામાં કીડીયુંના દર. આ કીડી છે ને એ આમ જોઈએ ને તો વનસ્પતિ માટે બહુ ઉપયોગી છે. ઉપયોગી એટલા માટે કે એ લગભગ વનસ્પતિના થળિયાઓની અંદર દર કરતી હોય છે, બહુ ઊંડે સુધી. એટલે જ્યાં સુધી કીડીનું દર હોય ત્યાં સુધી હવા અંદર જતી હોય, એટલે વનસ્પતિના મૂળિયા હોય ને એને ઓક્સિજન મળતું હોય. એટલે કીડી વનસ્પતિ માટે બહુ ઉપયોગી વસ્તુ છે. એટલે આ વડલાના થળિયાની અંદર કીડીના ઘણા બધા દર અને એની અંદર હજારો કીડીઓ રહે. અને એ એક કીડી જે રહે એ એની લીડર, જેને આપણે રાણી કીડી કહીએ, બધી કીડીઓની લીડર જમકુબેન. કીડીનું નામ જમકુબેન. હવે જમકુબેન તો લીડર. હવે ઉનાળાના દિવસો આવ્યા, બધી તડકા પડવા માંડ્યા, બધી કીડીઓ કહેવા માંડી કે હવે તો બહુ ગરમી થાય છે, ઉનાળો આવ્યો છે, આવું છે તેવું છે. કારણ કે કીડીબાઈ ભેગી થાય એટલે વાતું તો થાય. એટલે આ જે સમાજની અંદર વાત થતી હોય ને એમાંથી શીખ મેળવી લે ને એ લીડરશીપ. સમાજમાં જે કાંઈ વાતું થતી હોય એમાંથી શીખ મેળવી લે એ લીડરશીપ. એટલે જમકુબેનને ખબર પડી ગઈ કે જો ઉનાળો આવી ગયો હોય ધોમ ધકતો ધકતો, કેમ કે આ બધી કીડીઓ ખાવા પીવાનું બધી વ્યવસ્થા દરમાં જમકુબેન માટે, કેમ કે એ લીડર હતા એના માટે કરતા હતા, પણ બધાની જવાબદારી સંગઠનની સુરક્ષાની જમકુબેન પાસે હતી. એટલે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ ઉનાળો આવી ગયો અને બધું આવી છે તો એના માટે હવે ચોમાસું આવશે. શું થાય? ચોમાસું આવશે. તો ચોમાસામાં જે ખોરાક મેળવવો એના માટે મુસીબતનો સમય હોય છે. વરસાદ ચાલુ હોય તો ક્યાંય ખોરાક લેવા જઈ શકે નહીં કીડીઓ. એટલે જમકુબેને બીજે દિવસે મિટિંગ બોલાવી અને બધી કીડીઓને ભેગી બોલાવી કે આજે કોઈએ ખોરાકની શોધમાં જવાનું નથી અને આપણે અહીંયા બધાએ હાજરી આપવાની છે. એટલે બધી કીડીઓ હાજર થઈ ગયું. એટલે જમકુબેને શરૂઆત કરીને પૂછ્યું કે તમને ખબર છે કે તમને બધાને શા માટે ભેગા કર્યા? એટલે બધાએ પોતપોતાને તે જવાબ આપ્યા. કોઈ કે કંઈ નવી મુસીબત આવવાની છે, શું છે કે આવું છે ને તેવું છે. એટલે કીધું કોઈ વસ્તુ નવીન નથી, પણ દર વર્ષની જેમ આ વર્ષે તમે કહો છો કે ઉનાળો ફૂલ શરૂ થઈ ગયો છે તો હવે ટૂંક સમયમાં કદાચ ચોમાસું આવી જાય ખરું. આપણી પાસે બહુ ઝાઝા દિવસો નથી, તો દર વર્ષે આપણે જે પ્રક્રિયા કરીએ છીએ કે ચોમાસા આખું આપણે જેટલું અનાજ જોઈએ, જેટલું ખાવાનું કણ જોઈએ એટલા આપણે કણ, એટલે અનાજના કણ છે, કોઈ ઘાસના બી છે, આ છે તે છે, બધું આપણે હવે એકઠું કરવાનું શરૂ કરી દેવું પડશે. એટલે હવે તમે તમારી રીતે આજથી પ્લાનિંગ કરો, કઈ રીતના કરશો અને કઈ જગ્યાએ અનાજ એકઠું કરશો એની વ્યવસ્થા કરો. જો કીડીઓના દરની અંદર એક એવી ખાસિયત હોય છે, એના રહેવા માટે અલગ હોય છે, એના ઈંડા ઉછેર એટલે કે એની પ્રજોત્પત્તિ વધારવા માટે જે કાંઈ દર હોય છે, એના ઈંડા ઉછેરનું જે હોય છે એ અલગ હોય છે. પછી એનું અનાજ સંગ્રહ, જે ખડના બી, ઘાસના બી ના ત્યાં મોટે ભાગે ભાદરવા મહિનામાં જ ભરી દે છે. એટલે એ ઘણી વખત તમે રાફડો કે એવું કંઈક ખોદો ને એટલે ઘાસના બી આમ દરની અંદર, ગામડાના છોકરાઓ જોયેલા હોય, દરની અંદર આટલા ઘાસના બી નીકળે. હવે કીડીઓને તો એ વરદી હાલે, બરાબર. એટલે એક આ કુદરતી સિસ્ટમ છે. એટલે એનો અનાજનો સંગ્રહ કરવા માટે અલગ દર હોય છે. આવી બધી વ્યવસ્થા અંદર રાફડામાં કીડીઓના ભોણ હોય ને, ભોણની અંદર આવી વ્યવસ્થા હોય છે. એટલે એણે તો બધી કીડીઓને આદેશ આપ્યો અને બધી કીડીઓએ પછી ટીમ બનાવી અને આયોજન કર્યું કે કઈ રીતના આપણે જાવું, થોડાક આ દિશામાં જાવું, એક બે ટુકડે આ દિશામાં જાવું, ને આંતે અનાજના કણને, ઘાસના બીને બધું ભેગું કરવાનું શરૂ કર્યું. 7-8-10 દિવસ થયા ને ત્યાં તો એને આખું ચોમાસું ચાલે એટલા બીજ ભેગા કરી લીધા, બરાબર. એટલે પછી આવી અને પાછા જમકુબેનને, એટલે કે મેન એની જે રાણી કીડી હતી, એને વાત કરી કે હવે કદાચ ચોમાસું આવી જાય તો આપણે કાંઈ ચિંતા છે નહીં, કેમ કે આપણે આખું ચોમાસું ચાલે એટલું અનાજ ભેગું કરી લીધું છે. એટલે રાણી કીડીએ પાછી તપાસ કરી કે કદાચ માનો નદીમાં પૂર આવે અથવા તો વડલા સુધી પાણી આવી ગયું હોય તો આ દરની અંદર તો પાણી નથી જાય એમ ને, એવી વ્યવસ્થા તો છે ને. એટલે જોઈ લીધું કે હા આપણું અનાજ સુરક્ષિત રહે એમ છે, બરાબર. એટલે આ એક લીડરશીપના ગુણ છે. એટલે કીડીએ બાઈએ તો બધી મહેનત કરી અને આવ્યું જોરદાર ચોમાસું. આપ્યું તો બીજા જે આળસુ પશુ પંક્ષીઓ ઘણા હોય
એ આમ ઠંડી લાગે એટલે ભૂખે બહુ લાગે, અને ભૂખના અને ઠંડીના હિસાબે ધ્રુજતા હતા, અને એ બધી કીડીઓ તો અંદર બેઠી બેઠી શાંતિથી ખોરાક ખાતી હતી. એટલે સમયે મહેનત કરી લીધેલી હોય ને તો એ માણસને મુસીબતના સમયમાં કામ આવે. શું? સમયની મહેનત મુસીબતના સમયમાં કામ આવે. આ વાર્તા ઉપરથી એવું શીખીએ. બીજું, એક કહેવત એવી છે કે પાપીનો માલ પલ્લે જાય, કીડી હાંચવે ને તેતર ખાય. હવે તેતર એટલે ગામડાના છોકરાને ખબર છે, એક હોલા જેવું કબૂતર જેવું પક્ષી આવે, એને તેતર નામ હોય છે. તેતર મોટે ભાગે નીચે જમીન ઉપર જ આટા મારતું હોય છે, ઝાડવે એનું ઓછું હોય છે, અને એ વાડ કૂચામાં ઝાડવા નીચે ત્યાં બધે કીડીઓના દર હોય ને આજુબાજુ ચણતું હોય છે. એ મહેનત બહુ ઓછી કરે. એ શું કરે, કીડીઓના દર હોય એટલે કીડીઓ બધે ઘાસના બી ના તેને ગોતિયા અહીંયા દરની આજુબાજુમાં ઢગલો કરતી હોય કે આ ખાવા થાય, આ ખાવા થાય. પણ તેતર આવે ને એટલે કે પાપીનો માલ પલ્લે જાય. કોઈ પણ પાપી માણા એટલે કે પાપી માણા એટલે કે અનીતિનું તમે જે ભેગું કર્યું હોય, અનીતિનું ધન, અનીતિની કમાણી તમે જે ભેગી કરી હોય, કે પાપીનો માલ પલ્લે જાય. પલ્લે જાય એટલે કે તમને કામ ન આવે. કહેવાનો મતલબ, તમે લઈ આવ્યા હોય કે ભાઈ આ છાના મના પૈસા લઈ આવ્યા, નાનાથી મોજ શોખ કરશું ને આનંદ ઉલ્લાસ કરશું, પણ કાં દવાખાનું આવી જાય, કાં કોઈક ચોરી જાય, કાં ક્યાંક આમ થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, એટલે અનીતિનો પૈસો હોય ને અનીતિમાં જ વયો જાય. પાપીનો માલ પલ્લે જાય, કીડી હાંચવે ને તેતર ખાય. કીડી એટલી બધી મહેનત કરીને લઈ આવી, ખાય નહીં, એ હાંચવી રાખે, પછી ખાવું, પછી જે તેતર આવે ને તો ફટ દેખાને બધું ખાઈ જાય. એટલે આ એક કહેવત છે કે પાપીનો માલ પલ્લે જાય, કીડી હાંચવે ને તેતર ખાય. કીડી બેનની વાર્તા આપણે કાલે કરી હતી, આજે કરી, અને એમાંય આ એક કહેવત ઉમેરી. આશા રાખું છું કે મારી વાત તમને ગમી છે. અસ્તુ. જય હિન્દ.